સુરતના સૈયદપુરામાં 8 સપ્ટેમ્બરને રવિવારે ગણેશજીની પ્રતિમા પર પથ્થરમારો થતાં હિંસા ભડકી હતી. આગામી 16 સપ્ટેમ્બરે ઈદ અને ગણેશ વિસર્જન બંને સાથે હોવાથી આ દિવસે કોઈપણ પ્રકારનું રિસ્ક લેવા સુરત પોલીસ તૈયાર નથી. સંવેદનશીલ વિસ્તારો માટે પોલીસે ખાસ રણનીતિ ઘડી છે. આ વખતે સરકારની સાથે સાથે પ્રાઇવેટ સીસીટીવી કેમેરાનો પણ ઉપયોગ કરાશે. ધંધાના સ્થળ કે ઘરની બહાર લાગેલા સીસીટીવી કેમેરાનો ઉપયોગ પોલીસ કરશે. 7 ડ્રોનથી સતત સર્વેલન્સ અને પોલીસના પ્રાઇવેટ વિડીયોગ્રાફર પણ રહેશે. ઉપરાંત 320 ધાબા પર પોલીસની ખાસ ટીમ તૈનાત હશે. બે ધર્મના તહેવાર પર અંદાજે 15,000થી વધુ સુરક્ષા કર્મીઓ ફરજ બજાવશે. હાલમાં પણ ગણેશ પંડાલ બહાર પોલીસના જવાનોનો ચુસ્ત બંદોબસ્ત છે. સૈયદપુરાની હિંસા બાદ સુરત પોલીસ હાઈ એલર્ટ પર છે. ઈદ અને ગણેશ વિસર્જન પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. કોમ્બિંગ બાદ હવે ડ્રોન સર્વેલન્સના આધારે પોલીસ દરેક વિસ્તારમાં ચાંપતી નજર રાખી રહી છે. શહેરના અતિ સંવેદનશીલ વિસ્તારમાં આવેલા કેટલાક ગણેશ પંડાલમાં પોલીસ કર્મીઓ તૈનાત છે, જેથી કોઈ પણ અસામાજિક તત્વો વાતાવરણ બગાડવાનો પ્રયાસ ના કરે. પોલીસ જમીન અને આકાશથી સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખી રહી છે. અતિ સંવેદનશીલ અને સંવેદનશીલ વિસ્તારોમાં ધાબાના 320 પોઈન્ટ પોલીસે નક્કી કર્યા છે. અહીં QRTના 7 ટીમ તૈનાત રહેશે. વિડીયો કેમેરા 125 રહેશે. 7 ડ્રોન કેમેરાથી ગલી અને ધાબા ઉપર બાજ નજર રાખવામાં આવશે. 40 ડીપ પોઈન્ટ છે. વરુણ વાહન 1 અને વ્રજ વાહન 7 તૈનાત કરાશે. આ ઉપરાંત SOGની 4 ટીમ અને DCPની 10 ટીમ પણ તૈનાત રહેશે. પોલીસ કર્મીઓ 900 બોડી વોર્ન કેમેરાથી સજ્જ રહેશે. સુરતમાં 7,000 હોમગાર્ડ, SRPની 11 કંપની, TRBના 1600 જવાન અને પોલીસના 6,800 પોલીસ કર્મીઓ સહિત 13 પોલીસ ઇન્સ્પેક્ટર, 320 પોલીસ સબ ઇન્સ્પેક્ટર શહેરભરમાં તૈનાત રહેશે. આ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓની વાત કરવામાં આવે તો 1 પોલીસ કમિશનર, 1 સ્પેશિયલ પોલીસ કમિશનર, 3 જોઈન્ટ પોલીસ કમિશનર, 16 DCP અને 14 ACP સતત ફિલ્ડ પર મોનિટરિંગ કરશે.